Painted, Painless Learning. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? નમસ્કાર, હું છું તમારો દોસ્ત મેઘાણી સર. સાહેબ, હોલ ટિકિટ આવી ગઈ, ક્યારે આવશે, કેમ ખબર પડશે? હું છું ને, ચિંતા હું લ્યા કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. ભાઈ, આજે આપણે ચર્ચા કરવાના છીએ કે હોલ ટિકિટ જે છે સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને ક્યારે આવવાની છે. બરાબર ને? આવી રીતના પ્રમાણપત્ર આવશે. આ જે હોલ ટિકિટનું પ્રમાણપત્ર છે એ આ લોકો માટે છે, સાયન્સ વાળા માટે. બરાબર, આવું આપણા માટે પણ આવશે. ક્યારે આવશે, કઈ ડેટે આવશે, એની ચર્ચા આપણે કરવાની છે. 12મા ધોરણને આવશે ને હોલ ટિકિટનું આવે તમારા હાથમાં એટલે સૌથી પહેલું કામ શું કરવાનું એ દરેક બાબતની આપણે ચર્ચા કરીશું. તો પહેલી વસ્તુ એ કે ભાઈ હોલ ટિકિટ ક્યારે આવશે એની ચર્ચા કરીએ. એ પહેલા ધોરણ 10માં તમે ભણો છો તો તમારા માટે અમે સરસ મજાનું 13 કલાકનું લાઈવ લઈને આવીએ છીએ. 13 કલાકનું લાઈવ. હવે આ લાઈવની અંદર દીકરાઓ અમે તમને ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, સમાજ સવારે 9 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી યુટ્યુબમાં કરાવવાના છીએ. સવારે 9 થી બપોરે 1 હું તમને ગણિત કરાવીશ. આ ગણિતની અંદર વિભાગ બી, સી અને ડી ના ખાલી આઈએમપી દાખલા નહીં આપું, દાખલા ગણાવીશ. એકે એક દાખલો હું તમને સોલ્વ કરાવીશ અને જે આઈએમપી દાખલા કરાવ્યા એમાંથી એક્ઝામમાં પૂછાઈને 100% ગેરંટી. બુક, પેન, પછી પાવર બેંક અથવા તો તમારે શું કહે કે જ્યાં તમારે ઘરે બોર્ડ હોય તેની પાસે તમારે બેઠવાનું છે. રેડી થઈને સવારે સરસ મજાનું ફ્રેશ થઈને સરસ મજાની બુક બનાવી નાખો. આઈએમપી દાખલા આપીશ બી, સી અને ડી ના, એ દાખલા કરશો ને આમાંથી 100% પૂછાશે. પછી 1 થી લઈને 4 વાગ્યા સુધી સમાજ, જેમાં સમાજના આઈએમપી પ્રશ્ન તમને બી, સી અને ડી ના મળશે અને આ પ્રશ્નના જવાબ પણ તમને આપવામાં આવશે. મજો કરો. પછી 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી વિજ્ઞાન, જેની અંદર બી, સી, ડી 56 માંથી 56 આવે એના માટે જોરદાર જબરદસ્ત અને ઝક્કાસ તૈયારી કરશું. અને પછી 7 થી લઈને રાત્રે 10 વાગ્યા સુધી ઇંગ્લિશ સરસ મજાનું આપણે કરવાનું છે. જગોમગો થઈ જાય બાપુ. તો તમારે શું કરવાનું છે? ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે. તમારા બધા મિત્રોને આ વાત જે છે ને એ ફેલાવવાની છે. આપણે ઈચ્છીએ છીએ કે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓનું ભલું થાય. આપણે ઈચ્છીએ છીએ કે કોઈ પણ વિદ્યાર્થી ગુજરાતનો ફેલ ન થવો જોઈએ. આપણે ઈચ્છીએ છીએ કે ગુજરાતનો કોઈ પણ વિદ્યાર્થી પેપર જોવે તો બાપુ એને આટલું તો આવડતું હોય કે આરામથી 80 માંથી 50+ માર્ક્સ આવે. આ અમારો ગોલ છે. તમે અમારા ગોલ સાથે જોડાવા માંગો છો, તમે લોકોનું ભલું કરવા માંગો છો તો કરો બધા મિત્રોને શેર અને કહો. રવિવારે 2જી તારીખે સવારે 9 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી લાઈવ આવી જાય. હવે સાહેબ, હોલ ટિકિટ ક્યારે આવશે? દીકરાઓ, તમારી હોલ ટિકિટ ફેબ્રુઆરી મહિનાની 7 તારીખથી 15 તારીખની વચ્ચે આવી જશે. ફેબ મહિનાની, બરાબર. અને આમ શક્યતા એવી છે કે 1 થી 10માં જ આવી જાય. બરાબર ને? 1 થી 10 પણ લેટમાં લેટ 1 થી 10માં તમે આમ સમજો કે 5 તારીખથી તમે ગણો, આમ મોડામાં મોડું 5 થી લઈને 15 તારીખ સુધી તમારી હોલ ટિકિટ આવી જશે. હવે કેમ એટલી જલ્દી આવશે? કારણ કે હોલ ટિકિટ આવશે પછી તમારે આગળ 8 દિવસનો સમય હશે કે હોલ ટિકિટની અંદર તમારા હાથમાં આવે એટલે જોવાનું. ઘણા બધા વિદ્યાર્થી આ ભૂલ કરે છે. તમારું નામનો સ્પેલિંગ ચેક કરી લેવો. નંબર 2, તમારી અટક શબ્દશઃ જોઈ લેવી. તમારા પપ્પાનું નામ દીકરાઓ આ જીવનભર તમારી પાસે રહેશે. 10મા ધોરણની હોલ ટિકિટમાં જે નામ હોય એ જ નામ માર્કશીટમાં આવે, માર્કશીટમાં જે નામ હોય એ જ 12મા ધોરણમાં આવે અને પછી આખું જીવન આ ચાલતું રહેશે. અને પછી નામ ચેન્જ કરાવો એટલે માથાનો દુખાવો. એટલે હોલ ટિકિટ હાથમાં આવે તો સાચું જ છે એમ નહીં. દાખલા તરીકે મારું નામ મેઘાણી સર છે તો MEGHANI બધું એક વખત બુકમાં લખીને મેળવી લેવાનું. આઈ અને ઈ ની પણ ભૂલ ન થાય એનું ધ્યાન રાખજો. નેકર બકરી ડબ્બામાં પુરાઈ જશે. ક્યારે હોલ ટિકિટ આવશે? 10 અને 12માં બેયના વિદ્યાર્થીઓને 5 તારીખથી લઈને 15 તારીખ સુધી આવશે. બરાબર, આપેલું ધ્યાન રાખો, નામ જોઈ લો. બીજું, તમે જે વિષય સિલેક્ટ કર્યા છે મારા દીકરાઓ એ જ વિષય આવ્યા છે. હિન્દી સિલેક્ટ કર્યો હોય તો હિન્દી, સંસ્કૃત સિલેક્ટ કર્યો તો સંસ્કૃત, અને બીજો કોઈ સિલેક્ટ કર્યો તો એ જ આવ્યો છે ને એકવાર ચેક કરી લેવાનું. 12મા ધોરણવાળાને કોમ્પ્યુટર કે SPCC સિલેક્ટ કરી જોઈ લેવાનું કે એ જ આવ્યો છે ને. જો તમે ફોર્મ ભરતી વખતે બીજો વિષય સિલેક્ટ કર્યો અને હોલ ટિકિટમાં બીજો આવ્યો છે, તરત તમારા પ્રિન્સિપલને ઇન્ફોર્મ કરો, એ તમારું જે છે રસ્તો ગોતી દેશે. બરાબર ને? એ થઈ જશે પણ પછી પાછળથી લોચા પડી જશે. તો આ 2 વસ્તુનું ધ્યાન રાખવાનું છે. ડન છે. નંબર 3, હોલ ટિકિટ હાથમાં આવે ને બધું બરાબર હોય એટલે એટલીસ્ટ 3 ઝેરોક્સ તમારી પાસે હોવી જોઈએ. એટલીસ્ટ ઓછામાં ઓછી. ઓરિજિનલ સરસ મજાનું પપુડું વાળીને મૂકવા નથી. હોલ ટિકિટને સરસ મજાનું ફોલ્ડર લ્યો, એ ફોલ્ડરની અંદર નાખો. નંબર 1. નંબર 2, હોલ ટિકિટ આવે ને દીકરાઓ એટલે એની 3 કોપી. એક કોપી તમારી ફાઇલમાં હોવી જોઈએ, એક મમ્મીના ડોક્યુમેન્ટમાં હોવી જોઈએ, એક પપ્પાના ડોક્યુમેન્ટમાં. ટ્યુશન અને સ્કૂલની અંદર હોલ ટિકિટની ઝેરોક્સ રાખતા હોય તો ત્યાં પણ આપો કે જેથી કરીને તમને એકાદી મિસપ્લેસ થઈ ગઈ હોય, કાંઈ લોચા થયા હોય, ફાટ
ફાટી ગઈ હોય કે એના ઉપર પાણી પડ્યું હોય, XYZ કંઈ પણ થયું હોય તો આપણને વાંધો ના આવે, બરાબર ને? તો હોલ ટિકિટ ક્યારે આવશે? 5 તારીખથી 15 તારીખ સુધીમાં. નંબર 1 આવે એટલે તમારે તમારું આખું નામ જોઈ લેવાનું, તમારું જે છે સબ્જેક્ટ જે સિલેક્ટ કર્યા એ બરાબર છે કે નહીં જોઈ લેવાનું, આ દરેક વસ્તુ જોઈ લેવાની. અને તમારી એક્ઝામ વખતે તમારે ચિંતા કરવાની જરૂર નથી. અમે તમારા માટે એક્ઝામના આગલા જ દિવસોમાં તમારા માટે લાવવાના છે આગાહી બેચ, બરાબર ને? આગાહી બેચમાં અમે તમને આઈએમપી પ્રશ્ન આપીશું, રોજ લેક્ચર હશે, ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. આની અંદર અમે આઈએમપી પ્રશ્ન આપ્યા, નીચે ડિસ્ક્રિપ્શનમાં 10મા ધોરણ માટે ગ્રુપની લિંક પણ આપી છે. PDF જોતી હોય તો ગ્રુપમાં જોડાઈ જાઓ, અમે તમને PDF આપી દેશું. એ સરસ મજાનું તમે તૈયારી કરી લો, ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી, પછી સમાજ, ગણિત, વિજ્ઞાન બધાની PDF મળશે. જો આપ સાથે હશે દીકરાઓ તો આ તમે કરી લેશો, બહુ ફાયદો થશે અને ઓછી મહેનતે સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો. જે દિવસે પેપર હશે એ દિવસે સવારે આપણે લોકો 5 વાગ્યા લાઈવ કરી નાખશું કે 4:30 વાગે, તમારે કહેવાનું છે તમને કયો કમ્ફર્ટેબલ ટાઈમ છે. અને આખું સેક્શન એ અને ભાષાના વિષયમાં ઓબ્જેક્ટિવ ગ્રામર સોલ્વ કરાવશું કે જેથી પેપરના દિવસે તમને વાંધો ન આવે અને કોઈ પણ પ્રશ્ન એમાંથી પૂછાય તો મજો પડી જાય. તો રેડી છો એના માટે, હા કે ના? બરાબર ને? મને કોમેન્ટમાં આન્સર આપજો દીકરાઓ. તો આ આવવાનું છે તમારા માટે લાઈવ. આ જે બેચ છે એનું આગાહી નામ છે, સવારે જે બેચ છે એનું નામ છે સંકટ સમયની સાંકળ. આ બંને બેચમાં તમારે આવી જવાનું છે. વિડીયો લાઈક કરવાનું છે, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું છે અને હોલ ટિકિટ 10માં હો કે 12માં કઈ તારીખ આવશે તો ઓન એન એવરેજ 5 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરીની વચ્ચે હોલ ટિકિટ તમારી આવી જશે. ડન છે? કરી જાઓ બધા મિત્રો સાથે શેર અને રેડી થઈ જાઓ ભણવા માટે. રવિવારે સવારે 9 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી, જેમાં ગણિત, પછી આપણે ભણશું સમાજ, પછી વિજ્ઞાન ને પછી ઇંગ્લિશ. એક દિવસ 13 કલાક તમારા જીવનની સૌથી અગત્યની થશે. આ 13 કલાકમાં મેં જે આઈએમપી આપ્યું છે એમાંથી 100% એક્ઝામમાં પૂછાશે. મળીએ છીએ બાય નેક્સ્ટ વિડીયોમાં. જ્યાં સુધી ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખો અને આપણે મિત્રોને શેર કરી દો, વિડીયો લાઈક કરી દો. મળીએ છીએ નેક્સ્ટ લાઈવ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.